હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય અંગ્રેજી પાઠ 1 વોટર. પાઠ 1ના વિડીયોનો આ પહેલો ભાગ છે. બીજા અને ત્રીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. પાઠની સમજ મેળવીશું, તેનું ભાષાંતર કરીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ અહીં આપણે સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 1 વોટર. સૌપ્રથમ લિસનિંગની અંદર રિસાઇટ એન્ડ એન્જોય એટલે કે એક કવિતા આપેલી છે, તે ગાવાની છે અને સમજવાની છે. નોક નોક એટલે કે ઠક ઠક. નોક એટલે ઠક ઠક. આપણે બારણું ખટખટાવીએ ત્યારે જે અવાજ કરીએ તેને નોક કહેવાય છે. તો નોક 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 નોક. હુ ઇઝ ધેર એટલે પૂછે છે કોણ છે. ત્યારે કહે છે આઈ એમ અ ક્લીન રિવર એટલે કે હું એક સ્વચ્છ નદી છું. યુ આર વેલકમ ડિયર તમારું સ્વાગત છે પ્રિય. અહીંયા છે નદી સ્વચ્છ છે એટલા માટે તેનું સ્વાગત કરવામાં આવ્યું છે, એટલે કહે છે યુ આર વેલકમ. આગળ જોઈએ બીજી કડી છે નોક 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 નોક. ઠક 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 ઠક. હુ ઇઝ ધેર એટલે કે કોણ છે. આઈ એમ ડર્ટી સ્મોક હું ગંદો ધુમાડો છું. બીજી કડીમાં કહે છે હું ગંદો ધુમાડો છું, તો આપણે તેને અંદર આવવા નહીં દઈએ, તો કહે છે સોરી યુ આર નોટ એલાઉડ માફ કરશો તમને અંદર આવવાની પરવાનગી નથી. આગળ જોઈએ નોક 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 એટલે કે ઠક 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 ઠક. હુ ઇઝ ધેર કોણ છે. આઈ એમ ફ્રેશ એર હું તાજી હવા છું. યુ આર વેલકમ ડિયર તમારું સ્વાગત છે પ્રિય. આગળ જોઈએ નોક 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 નોક. ઠક 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 ઠક. હુ ઇઝ ધેર કોણ છે. તો કહે છે આઈ એમ પોલ્યુટેડ એર એટલે કે હું પ્રદૂષિત હવા છું. તો કહે છે સોરી યુ આર નોટ એલાઉડ માફ કરશો તમને અંદર આવવાની પરવાનગી નથી. આગળ છે નોક 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 નોક. ઠક 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 ઠક. હુ ઇઝ ધેર તો કહે છે કોણ છે. આઈ એમ અ ડસ્ટબિન હું એક કચરા પેટી છું. યુ આર વેરી યુઝફુલ યુ આર વેલકમ ડિયર તમે ખૂબ ઉપયોગી છો. યુઝફુલ એટલે ઉપયોગી. તમારું સ્વાગત છે પ્રિય. આવી સરસ મજાની કવિતા છે. તમારા વર્ગખંડમાં તમારા શિક્ષકશ્રી તમને ગવડાવશે અને સમજાવશે. આગળ જોઈએ હવે પ્રેક્ટિસ. રાઇટ એન્ડ રિસાઇટ ન્યૂ સ્ટેન્જાસ યુઝિંગ ધ વર્ડ પ્લાસ્ટિક બેગ જંક ફૂડ એન્ડ ફ્રેશ એર એટલે કે હવે આપેલી કાવ્ય પંક્તિઓ છે એ આપણે પૂર્ણ કરવાની છે. તેની અંદર આપણે પ્લાસ્ટિક બેગ, જંક ફૂડ અને ફ્રેશ ફ્રૂટ એવા 3 શબ્દનો ઉપયોગ કરી આપેલી 3 કાવ્ય પંક્તિ પૂર્ણ કરીએ. પહેલી છે નોક 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 નોક. હુ ઇઝ ધેર તો લખીશું આઈ એમ અ પ્લાસ્ટિક બેગ. તો કહે છે સોરી યુ આર નોટ એલાઉડ પ્લાસ્ટિક બેગ છે એ સારી નથી એટલા માટે આપણે તેનું સ્વાગત નહીં કરીએ. બીજી કડી છે નોક 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 નોક. હુ ઇઝ ધેર બીજી કડીની અંદર અહીંયા આપેલો શબ્દ છે જંક ફૂડ એ આપણે લખવાનો છે, તો લખીશું આઈ એમ જંક ફૂડ. તો કહેશે સોરી યુ આર નોટ એલાઉડ. ત્રીજી કડી છે એની અંદર પણ નોક 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 નોક. હુ ઇઝ ધેર હવે તેની અંદર આપણે આ ત્રીજો શબ્દ લખવાનો છે, તો થશે આઈ એમ ફ્રેશ ફ્રૂટ. તો કહી શકાય યુ આર વેલકમ ડિયર. આવી રીતે છે આપણે નવી કડીઓ બનાવવાની છે. તમારા શિક્ષકશ્રી કહે તે મુજબ તમે કડીઓ બનાવશો. આગળ જોઈએ ધ વોટર ફેમિલી. લિસન ટુ ધ સ્ટોરી. અહીં એક વાર્તા આપેલી છે, તે આપણે ભાષાંતર સાથે સમજ મેળવીશું. ઇન અ સ્મોલ વિલેજ lived a wise farmer પર્વતભાઈ એન્ડ હિઝ વાઇફ સરિતાબેન. ઇન અ સ્મોલ વિલેજ એટલે કે એક નાના ગામમાં. વાઇઝ ફાર્મર એટલે કે એક ખેડૂત, સમજદાર ખેડૂત પર્વતભાઈ અને તેમના પત્ની સરિતાબેન રહેતા હતા. એવરીવન કોલ્ડ ધેમ ધ વોટર ફેમિલી બીકોઝ ધે વેલ્યુડ વોટર લાઇક ગોલ્ડ. બધા તેમને વોટર ફેમિલી એટલે કે પાણી પરિવાર
અંગ્રેજીમાં વોટર ફેમિલી કહેતા હતા, કારણ કે તેઓ પાણીને સોના જેટલું મહત્વ આપતા હતા, એટલા માટે એને વોટર ફેમિલી કહેતા હતા. પર્વતભાઈ હેડ બિલ્ટ અ ખેત તલાવડી ઇન હિઝ ફિલ્ડ એન્ડ અ લાર્જ અંડરગ્રાઉન્ડ ટેન્ક એટ હોમ ટુ સ્ટોર રેઇન વોટર. પર્વતભાઈ પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી હતી અને ઘરની અંદર વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ભૂગર્ભ ટાંકી, અંડરગ્રાઉન્ડ ટેન્ક એટલે ભૂગર્ભ ટાંકી બનાવી હતી. આગળ જોઈએ. ધેર 3 daughters also loved saving water. Their 3 daughters, તેમની 3 દીકરીઓને પણ loved saving water, પાણી બચાવવાનો ખૂબ શોખ હતો. એમને પાણી બચાવવું એમને પ્રિય હતું. વર્ષા વોઝ ધ એલ્ડેસ્ટ, વર્ષા સૌથી મોટી હતી. શી વોઝ અ મિકેનિક, તે એક મિકેનિક એટલે કે એન્જિનિયર હતી. શી ફિક્સ એની લીક્ડ ટેપ સીશો, તે કોઈ પણ ટપકતા નળને જુએ તો ઠીક કરી નાખતી હતી. એ સૌથી મોટી દીકરી વર્ષા હતી. વારી ધ સેકન્ડ ઓફન ગીવ સ્પીચીસ ઇન સ્કૂલ એન્ડ ધ પંચાયત ઓન વોટર કન્વર્ઝેશન. વારી ધ સેકન્ડ એટલે બીજી દીકરી હતી, એનું નામ વારી હતું. ઓફન ગેવ સ્પીચીસ ઇન સ્કૂલ, ઘણીવાર શાળા, એન્ડ ધ પંચાયત એટલે પંચાયતમાં પાણી બચાવવા માટે તે કન્વર્ઝેશન એટલે કે ભાષણ આપતી હતી. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો. આગળ જોઈએ. ધ યંગેસ્ટ ઝરણા રિમાઇન્ડેડ એવરીવન બાય સિંગિંગ. ધ યંગેસ્ટ એટલે કે સૌથી નાની ઝરણાએ ગીત ગાઈને બધાને યાદ અપાવ્યું. રિમાઇન્ડેડ એટલે યાદ અપાવવું, એવરીવન એટલે બધાને, બાય સિંગિંગ એટલે ગીત ગાઈને. વોટર ઇઝ અ નેસેસિટી, વોટર ઇઝ લાઈફ, વોટર ઇઝ ધ સોલ, સેવિંગ ઇટ ઇઝ અવર ગોલ. પાણી એક જરૂરિયાત છે, નેસેસિટી એટલે જરૂરિયાત છે. વોટર ઇઝ લાઈફ, પાણી જીવન છે. વોટર ઇઝ સોલ, પાણી આત્મા છે. સેવિંગ ઇટ અવર ગોલ, તેને બચાવવું એ આપણું ગોલ એટલે કે લક્ષ્ય છે. આવી રીતે છે ત્રીજી દીકરી ઝરણા છે એ ગીત ગાઈને બધાને યાદ અપાવતી હતી. આગળ સ્ટોરી જોઈએ. બટ ધ અડર વિલેજર વેર કેરલેસ, પરંતુ ગામના બીજા લોકો કેરલેસ એટલે બેદરકાર હતા. પાણી પ્રત્યે પાણીની કેર રાખતા નહીં, એની સંભાળ રાખતા નહીં, પાણીને બચાવતા નહીં, એ કેરલેસ હતા. વન મોર્નિંગ ધેર નેબર રાજુ વોઝ વોશિંગ હિઝ બાઇક વિથ અ પાઇપ. એક દિવસ સવારે છે તેમનો પાડોશી, ધેર નેબર એટલે કે એમનો પાડોશી રાજુ પાઇપથી પોતાની બાઇક ધોતો હતો. પાઇપથી પાણી વડે સીધી તેની બાઇક ધોતો હતો. વોટર વોઝ ફ્લોઈંગ એવરીવેર, બધે પાણી વહી રહ્યું હતું. સરિતાબેન જેન્ટલી એડવાઇઝ હિમ ટુ યુઝ અ બકેટ ઇન્સ્ટેડ. સરિતાબેને તેને તેના બદલે ડોલનો ઉપયોગ કરવાની સલાહ આપી. તેણે કહ્યું, સીધું પાણી છે પાઇપ દ્વારા બાઇક ધોવાને બદલે તું ડોલમાં પાણી ભરી અને બાઇક ધો, એવી એડવાઇઝ એટલે સલાહ આપી. બટ રાજુ લાફ્ડ એન્ડ સેડ, પરંતુ રાજુ હસ્યો અને બોલ્યો, વી હેવ પ્લેન્ટી ઓફ વોટર, લુક એટ ધ રિવર એન્ડ વેલ્સ. રાજુ હસ્યો અને બોલ્યો, અમારી પાસે ઘણું પાણી છે, નદી અને કૂવાને જુઓ. એ કહે છે નદી અને કૂવામાં ઘણું બધું પાણી છે, એને જુઓ, પાણીની કોઈ તંગી નથી. ઇવન વેન લિટલ ઝરણા વોન્ડ હિમ, હી ઇગ્નોર્ડ હર. નાની ઝરણાએ તેને ચેતવણી આપી ત્યારે પણ, ઇવન વેન ચેતવણી આપી ત્યારે પણ તેણે તેની વાત અવગણી. અવગણવું એટલે ઇગ્નોર કરવું, તેની વાત ઇગ્નોર કરી એટલે કે અવગણી. મેની વિલેજર્સ બિહેવ ધ સેમ વે. ઘણા બધા લોકો છે આવી જ રીતે વર્તતા, પાણીનો બગાડ કરતા હતા, ગમે તે રીતે પાણીનો ઉપયોગ કરતા હતા. આફ્ટર 2 years ધ વિલેજ ફેસ્ડ અ ટેરિબલ ડ્રાઉટ. એટલે કે 2 વર્ષ પછી ગામમાં ભયાનક દુકાળ પડ્યો. ધ રિવર ડ્રાઈડ અપ, નદી સુકાઈ ગઈ. વેલ્સ બીકમ એમ્પ્ટી, કૂવાઓ ખાલી થઈ ગયા.
એન્ડ પીપલ હેડ નો વોટર ઇવન ટુ ડ્રિંક. અને લોકો પાસે પીવાનું પાણી પણ રહ્યું નહીં, બધું જ છે એ પાણી સુકાઈ ગયું. રાજુ સેટ સેડલી વિથ એન એમ્પ્ટી પોટ એન્ડ એડમિટેડ હી હેડ બીન ફૂલિશ. રાજુ ખાલી માટલા સાથે દુઃખી થઈને બેઠો હતો અને તેણે સ્વીકાર્યું કે તે મૂર્ખ બન્યો હતો. હી હેડ બીન ફૂલિશ, તે મૂર્ખ બન્યો હતો એવું રાજુ સ્વીકારે છે. ધ વિલેજર્સ રિયલાઇઝડ ધેર મિસ્ટેક એન્ડ ડિસાઇડ ટુ અપ્રોચ ધ પર્વતભાઈ. ગામ લોકોને પોતાની ભૂલ સમજાઈ અને તેમણે પર્વતભાઈ પાસે જવાનું નક્કી કર્યું. અશેમ્ડ ધે વેન્ટ ટુ હિઝ હાઉસ. શરમાઈને તેઓ તેના ઘરે ગયા. રાજુ સેડ વી વેસ્ટેડ વોટર. રાજુ કહે છે અમે પાણી વેડફ્યું. રાજુ સેડ પ્લીઝ હેલ્પ અસ. કૃપા કરીને અમને મદદ કરો. હી નોટિસ્ડ ધ ડ્રાય વિલેજ બટ ઓલ્સો સો પર્વતભાઈઝ ગ્રીન ફાર્મ. તેમણે સૂકું ગામ જોયું પરંતુ સાથે જ પર્વતભાઈનું હરિયાળું ખેતર પણ જોયું. હી નોટિસ્ડ એટલે એમણે જોયું સૂકું ગામ છે પરંતુ પર્વતભાઈનું ખેતર તો હરિયાળું છે. ધીસ ફેમિલી ઇઝ સેફ બીકોઝ ધે રિસ્પેક્ટેડ વોટર. આ પરિવાર સુરક્ષિત છે. સેફ એટલે સુરક્ષિત છે, બીકોઝ એટલે કારણ કે, ધે રિસ્પેક્ટેડ તેમણે પાણીનું સન્માન કર્યું. હી ટોલ્ડ ધ વિલેજર્સ તેમણે ગામ લોકોને કહ્યું. રાજુ પ્રોમિસ્ડ ટુ ચેન્જ આસ્ક્ડ ફોર ગાઈડન્સ. રાજુએ બદલાવાનું વચન આપ્યું અને માર્ગદર્શન પણ માગ્યું. ધ કલેક્ટર એગ્રીડ ટુ પ્રોવાઇડ ગવર્મેન્ટ સપોર્ટ ટુ બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર ઓલ ઓન ધ કન્ડિશન ધે મસ્ટ પ્રોમિસ ટુ હાર્વેસ્ટ રેઇન વોટર. કલેક્ટરે બધા માટે ભૂગર્ભ ટાંકીઓ બનાવવા માટે સરકારી સહાય પૂરી પાડવાની સંમતિ આપી. કલેક્ટર એગ્રીડ પ્રોવાઇડ એટલે સહમતિ આપી. ગવર્મેન્ટ સપોર્ટ બિલ્ડ સરકારના સપોર્ટથી છે અંડરગ્રાઉન્ડ ટાંકી છે એ બનાવવાની મંજૂરી આપી. બટ મસ્ટ પ્રોમિસ એક શરત પર, તેમણે વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું વચન આપવું પડશે. ટુ હાર્વેસ્ટ રેઇન વોટર સંગ્રહ કરવાનું વચન આપીને. ધ વિલેજર્સ વર્ક હાર્ડ વિથ પર્વતભાઈસ હેલ્પ. પર્વતભાઈની મદદથી બધા લોકોએ ખૂબ મહેનત કરી. હાર્ડ. સન એવરી હાઉસ હેડ અ ટેન્ક. સૂન એવરી હાઉસ હેડ અ ટેન્ક એટલે કે ટૂંક સમયમાં બધાના ઘરે પાણીની ટાંકી બની ગઈ. ધ ફોલોવિંગ યર ઓલ્સો બ્રોટ લેસ રેન. પછીના વર્ષે પણ વરસાદ ઓછો પડ્યો. બટ ધીસ ટાઈમ ધ વિલેજ વોઝ પ્રિપેર્ડ. પરંતુ આ વખતે ગામ તૈયાર હતું. ધેર ટેન્ક્સ વેર ફૂલ. બધાના ટાંકાઓ ફૂલ હતા. એન્ડ નો વન સફર્ડ. કોઈને મુશ્કેલી પડી નહીં. એવરીવન અન્ડરસ્ટુડ ઝરણાઝ સોંગ. અંતે બધાને ઝરણાનું ગીત સમજાયું. વોટર ઇઝ અ નેસેસરી. પાણી જરૂરી છે. વોટર ઇઝ લાઈફ. પાણી જીવન છે. વોટર ઇઝ ધ સોલ. પાણી આત્મા છે. સેવિંગ ઇટ ઇઝ અવર ગોલ. પાણી બચાવવું આપણું લક્ષ્ય છે. આ રીતે સરસ મજાની એક વાત હતી જે પાણી બચાવવા માટેની હતી અને તેને આપણે સમજ્યા. આગળ જોઈએ પ્રેક્ટિસમાં. ટ્રુલી વોટર ઇઝ લાઈફ. ખરેખર પાણી જિંદગી છે. એ રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. વાક્ય વાંચવાના છે અને ખરું ખોટું કહેવાનું છે. એક, પર્વતભાઈ એન્ડ સરિતાબેન વેર અનએજ્યુકેટેડ, તો ફોલ્સ. 2, ઝરણા યુઝ ટુ સિંગ સોંગ્સ એન્ડ સ્લોગન્સ ટુ સ્ટોપ વોટર વેસ્ટ, ટ્રુ. 3, ધ વિલેજર્સ લેટર બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર રેઇન વોટર, તો ટ્રુ. 4, ધ વિલેજ had enough water even during less rain the next year, તો ટ્રુ. B, આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ લખવાના છે. 1, what did the villagers do during the shortage of water? The villagers went to Parvatbhai's house and asked for help during the shortage of water. B, what made the water family different from others in village? The water family respected water and always saved rainwater carefully.
3. How did the government help the villagers? The government helped the villagers by providing support to build underground water tanks. 4. Why do you like the water family? Share your answer with your friends. તમને આ વોટર ફેમિલી શા માટે ગયું? તમારો આન્સર તમારા મિત્ર સાથે શેર કરવાનો છે. I like the water family because they saved water and helped the whole village. 5. Is there any person in your area like member of water family? આ વોટર ફેમિલી મેમ્બરનો જેવો પર્સન તમારા વિસ્તારમાં છે? Yes, there are some people in my area who save water and spread awareness about water conservation. C. Listen and repeat. સાંભળો અને રિપીટ કરો. વેલ્યુડ લાઇક ગોલ્ડ એટલે કે સોનાની જેમ મૂલ્યવાન. અંડરગ્રાઉન્ડ ટેન્ક તો ભૂગર્ભ ટાંકી થશે. વોટર કન્ઝર્વેશન પાણીનું સંરક્ષણ. જેન્ટલી એડવાઇઝ નમ્રતાથી સલાહ આપી. ટેરિબલ ડ્રાઉટ ભયાનક દુષ્કાળ. ડિસ્કસ ઇન ધ ક્લાસ. યુ મે યુઝ યોર મધર ટંગ. ઇફ ધેર ઇઝ અ વોટર શોર્ટેજ ઇન યોર એરિયા, what step would you take? I would save water carefully, use buckets instead of pipes and spread the awareness about rainwater harvesting. How can you practice water conservation in your school? We can close taps properly, repair leaking taps and use water only we need. What would you do if you see someone leaving a tap open at home or at school? I would close the tap immediately and politely tell the person not to waste water. અહીં આપણે વિડીયોનો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ. બીજા ભાગનો વિડીયો તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.